જય માતાજી મિત્રો, તો અમારા નવો બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે છે ગણેશ ચતુર્થી. આજે કાજલ બનાવે છે ગણપતિ બાપાના લાડવા. તો લાડવા બનાવશે, પછી ગણપતિ બાપાને આપણે ઝાડશું અને પછી આપણે બધા જમવા બેસીશું. એટલે આપણે બધા મતલબ 4 જણા, અત્યારે બીજું કોઈ તો છે નહીં, કોઈ મહેમાન બેમાન નથી આવ્યો, બરાબર? પછી દેખાડશું. હા, પછી તમને દેખાડશું. તો ચાલો તમને બતાવીએ કાજલ લાડવા બનાવવાની છે, એનું કામકાજ ક્યાં પહોંચ્યું એમ. ચાલો. શું કરે ઢીંગો? ગાડી બહાર કાઢવી છે? હે, આને પર બહાર કાઢી દેજે એનું ગાડી. અને આ ફોન ને એવું લઈ લે પેલા વચ્ચેથી. ફોને મશીને મૂકી દે. બસ બસ, આને પકડ દે, બહાર ન લઈ જતો. પેલા પૈસા લઈ લેજો. બસ જાય તાર ગાડી કાઢી દે, વેચાલ ને જા. પૈસા હરખા મૂકી દે. એ ઢીંગો, જા તાર ગાડી કાઢી વહી જાય. જા બહાર બહાર કાઢી દે ભાઈ, જાય એને બહાર. પછી એનું ધ્યાન રાખવું જોઈએ. હો બસ, આ ધ્યાન રાખજો એનું. બે જાય ગાડી ઉપર, બે જા. જોજે આમ લઈ જાય છે. ઓલપાન લઈ જાય દિવાલે. ચાલે, મમરી તળાઈ ગઈ છે અને સુરમું ત્યાં દળી નાખ્યું છે, બરાબર. અને હવે ભાતનું કામકાજ ચાલુ છે. આમાં શું છે, ખાંડ દળે છે? હા, ખાંડ તો દળવી પડે ને. હા હા, ખાંડ તો દળવી જ પડે ને. કાંઈ નહીં, ખાંડ પણ દળી નાખો, પછી ફટાફટ બનાવી નાખો લાડવા. અમતા હમણાં કેદુના સુરમાના ખાધા નથી ગણપત બાપાએ, મેં થયા એમ. તો પછી આપણે ખાઈ નાખીએ. ગણપત બાપા બિચારા વાસના ભૂખ્યા છે. એ વાત બરાબર છે, પણ તોય આપણે પેલા એને જાણવા પડે ને. હા, તો હું થયું એને જનું ત્યાં મૂકી દે એમ કે છે. હું બોલો, હું આપણે ત્યાં મૂકી દે ને, ઘડીક બે છે તડકે તડકે. બસ ત્યાંથી ઉછી ન થાય એ જોજો. ધ્યાન રાખજે, ઊંચી ન થાય પાડે. બસ હરકી કહી દે, હરકી કહી દે. બસ હવે ઘરમાં પાછા જઈએ. હા, દલાઈ ગઈ મોરસ. સારું કરી લે. હવે શું વાર છે? હવે કઈ વાર નથી. ઠીક. તો અહીંયા બાપાના લાડવાની તૈયારી થઈ ગઈ છે. થઈ હું બનવા આવી ગયા, ખાલી વાળવાના જ છે. બસ ખાલી વાળીએ એટલે બાપાને લાડ મસ્તીનો બનાવી નાખ. હાલો બનાવી નાખી. મસ્તીનો બનાવી નાખ, બરાબર. ગણપતિ બાપા હાટો એમ કર, બધા લાડવા મેં એક સિક્કો નાખી દે. બધા એમાં ન હોય હો. કેમ? તો બધા નીકળે પણ ના, 3 નાખવાના હોય, જે ભાગતા હોય એને મળે. એમ તો મને ખબર પડી જાય. હું નાનો હતો ત્યારે શું કરતો ખબર? શું કરતા? સિક્કા હાટું થઈને છે ને, હા, બધા લાડવા ભાગતા. પછી એમાં નીકળે ને કાઢલું, લાડવા આમ નામ કરી નાખો, તો બાને ખબર પડી જાય કે આ લાડવા અડી ગયેલો છે, રાખવું એમ. હું કારણ કે હું એવું બહુ કરતો, કાંડ બહુ કરતો. એવા કાંડ થોડી કરવાના હોય. 10 નો સિક્કો નાખી દો. ઈ 3 જ નાખવાના હોય, બહુ નો નાખવાના હોય. 5 નાખ. ના ના, હે હું આમાં ધ્યાન રાખું કે એમાં તું નાખશો નહીં. બહુ ગરમ છે. ગરમા ગરમ ચાર પર હારા વળે હો લાડવા. એવું જ હોય ને, મારે ક્યાં વાળવા છે? એ તો જેનું ના લાગતા હોય એને ખબર હોય ને. આ જો કાજલ ને ગરમ લાગવો મળ્યું છે. ઢીંગુર ને ગરમ લાગે લે. સીતારામ કરવા આવી તો નહીં, પણ મારા બે હાથ બગડેલા. કદાચ કરી દે સીતારામ, વાંધો નહીં. ઢીંગુ ઘડીક બે જ હમણાં તને કહી દે. હેલે અમારા ને સીતારામ નું પાછું બહુ જે જે માનું સીતારામ નું જોજે, ગોટલું ન લઈ લે. આને પાછું આપણે ગણપત બાપાની બધી તૈયારી થઈ ગઈ છે, બરાબર. હમણાં ગણપત બાપાની પૂજા ને એવું કરી નાખ્યું ને લાડવા જારી દેવી. લઈ લો ને, થાળી લાવો એમાં ગણપતિ બાપાને લાડવા. લાડવા વળવા મીણા છે. મુહૂર્ત ને પેલો લાડવા વળી ગયો છે. ગણપતિ બાપાને શું લેવાનું છે? થાળી ગણપતિ બાપાને લાડવા મૂકવા. હું વળાવું લાડવા? ના ભાઈ, વાળ નાખીશ એમ.
પેલા લાડવામાં ચીપકો નીકળશે. એમ જો લે ઓ એકમાં 2 રૂપિયા હોય છે લે 2 સિક્કા એકમાં હોય છે જો રેવા દેવા તો એ લાડુ હું લઈ લે હવે નાથ બુરા ધોરાય છે ઢીંગુ એ જો શીર ને બદલે ડાયરેક્ટ ગોટલું ઉપાડી લીધું જો જા ધોય દીકો આ ધોય જા તો કપડા નો બગાડી આ ધોઈ નાખો આવો ઈ પછી મમ્મી ને કે એમ કરે તો સોકડી ગઈ છે 3 લાડવા વળી ગયા છે બરાબર જો હા હું એક સિક્કો વાળું છું. હા ઈ વાંધો નહીં ઈ તો લાડુ હમણાં વયો જાય હાથ ધોઈને વી આવી અને હાથ લૂસાય બેટા જોઈ રહ્યો નેપકિન લઈ લે ચપાઈ લૂસાઈ દેજા નાના પાછું એવું બધું બહુ ઈ નો ખોલાય આપણે દાદા હમણાં લાડવા ધરવાના છે હાલે લ્યો કઈ આનો ઓલે રમકડા દે કુકરા થઈ જા સામે જ છે હા તો હવે જારી દેવાના છે હા વાંધો નહીં કપડા સામે જ. હાલે દે હાલો. એટલે ઓલે ડબલું લઈ લે પેલા એની પાસેથી હાલો. જેનો એક આ કાસરો કાઢી દે ને મને આ લાડવા મૂકવા હા. આ તો ગણપત બાપા લાડવા છે તો જારી દેવી કે હા ચાલો તો જેનું લઈ લો એ ડિઝાઇન પર હાલ તું જારી દે આવશે કે તમને આરે જેનું જારી દે એ નવરાવતા ને એવું નહીં ફાવે હા શીખે તેને હવે કેતા અમારે હતા જેનું જો અમારે કેતા જેનું થઈ જાજો. ગયો મોટો હવે ગણપતિ લઈ લો ઉપર એટલે આ બધું કામ હવે જેનું ને એક વાટક્યો લઈ દો એને પાણી ન કે થાળી બાળી નવરાવવા આપણા મંદિર માંથી ગણપત બાપા નીચે ઉતારી લેવી ત્યારે લ્યો ભાઈ લ્યો જ્ઞાની બેરો ના એકડી કેમ નવરાવાના જીરો તો હવે આ લોકો ગણપતિ બાપાને લાડવા ગણપતિ બાપા હાથમાં લો. અને જો કે દર વખતે તો આપણે છે ને આપણે દર વખતે ઝાડતા પણ આજ ફેરે જેનું વારો કારણ કે જેનું મોટો થઈ ગયો ને એ લાડવા ઢોળ છે અમારા આ કામથી બહુ વાસ પડી જો બધા લાડવા ત્યાં લઈને આવી જો થાળી આવી હાલે પેલા સાફ પાણી થોડાક ધીમે ધોઈ ને ધીમે એટલે ધો અહીંયા ધો હા બસ એમ ઘસો આપણે કેમ નવરાવતા હોય હા એમ જેનું ભાઈ જો અમારા ગણપતિ બાપાને નવરાવો મીણો છે લે લે બસ ઘસ બધે બધે આમાં ઘસવાના મનમાં આપણે કેમ પ્રાર્થના કરતો નવરાવતા જાય હોય? ગણપતિ બાપાને એમ મનમાં જય ગણપતિ બાપ્પા જય ગણપતિ બાપ્પા એમ ગણપતિ બોલતો બાપા મને જવાય. ભણવામાં હોશિયાર કરજો હા મારો જીવ ફોનમાં ઓછો રહે એવું દયા કરી દેજો હમ. હમ દહીં થી નવરાય હવે દહીંથી આખા ગણપતિ બાપાના દહીં આમાં વાળા ખાવા કરી દે લાગે નાય બરાબર આમ ઘી નાખ હા અમુસા કરી લાય હા બસ હા, બસ મને એમ, ઘસવા હા, હવે ગણપતિ બાપાને હાથ સામે તો? લાવ્યા નવરાવ્યા બસ નવરાય બસ ઘસ ઘસ વાહો જેનો ગણપતિ બાપાનો તો તો પેલા વહેલું કરે છે ને એટલે આવડે નહીં હજી ધીમે ધીમે શીખી જાય તો અમારે જેનુભાઈ જો ગણપતિ બાપાના આજે નવરાવા મીણ્યા છે હવે સાપ પાણી થોડાક ધો ઘઉં દહીં ભાઈ ક્યાંય રહી ન જાય એમ થયા દૂધથી નવરાય નાખ ઢીંગો જો એને હકત ન થાય ઘડી બોલ્યા વગર એને ન હાલે હવે બધા જો હા નવરાવવા પડે દીકરી નાઈ નાઈ કરાવી પડે ને એને હા એમ લે એમ લે લે એમ 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 ના એને કરાવવી પડે એને બોલ્યા વગર ઘડીએ નહીં હાલે ઢીંગો ને ગંગા જાવથી નવરાઈ નાખો મસ્તીના નવરાય દે ગણપતિ બાપાને બગડેલા રહ્યા આવે ઠીક નવરાઈ ને કાલે હરખા આવે
દહીં બહીં કે એવું કાંઈ સોટ્યું હોય તો જરાક જોઈજે. કમેન્ટમાં લખજો હો, જય ગણપતિ બાપા એમ. હા. કારણ કે આ તો વિઘ્ન હર્તા છે ભાઈ. હમ. ગણપતિ બાપા વગેરે કોઈ એવું કામ ન થાય. હવે તારા હાથ ધોઈ નાખ. આ પાણી નહીં આમ ધોઈ આવી બેટા. મને જો ઢીંગુ બેન જો ગણપતિ બાપાને લઈ લીધા લ્યો. ઈ કે મારા છે. એ ભાઈને આપી દે હવે. બાપા આપી દે ભાઈને. હા પણ આ બેહાડે બેટા, બેહાડવાના હોય. એના લાડવા ખવડાવવાના છે. આ જનોય પહેરાઈ દે આમ કરીને. આમ હોય ને રાકેશ? હા. ઉભો રહે. જાવ હોય એને આમ કરીએ ને આ માટી વાળ દેવાય. બસ. હવે આમે બેહાડ દે. જય ગણપતિ બાપા કહે દે. ઘઉં માથે હા હા, ઘઉં માથે ઢગલી માથે બેહાડવાના. બસ હરખા બેહાડ, સીધા નથી. હા હા હવે રેડી લે. હવે સાંડલો કર. ચોખા સોડો હવે. બસ બસ. હવે 5 લાડવા મૂક દે. હા. પાહા મુકાય બેટા, એટલા બધા આગા થોડો મુકાય. હા હા, દીવો મૂકો. ઉપર તાર પપ્પા આપી દેશે. એ ભગવાન. પંખો બંધ કરી દો ઘડી. પંખો બંધ કરી દો. નહીં રે અહીંયા. હવે થાળી નમથું કામ પતી ગયું છે. આ લઈ લઉં વચ્ચેથી. મૂકી દે, એક બાજુ મૂકી દે. એટલે કહા થાય ને કામ અમથે પતી ગયું છે. ઉભા રહે, ઢીંગો સાંડલો કરી દો. તાર કપાળે કર્યો? ઢીંગુ ને આવું કઈક હોય એટલે આમ બહુ મજા આવે. તો જાનુભાઈ સાંડલો કર્યો. હવે ઢીંગુ ને તું ખુદ કે લાવો તમને સાંડલો કરી દો. કેમ ગણપતિ બાપાને દીવબત્તી થઈ ગયા છે. બસ શ્રીફળ વધારો બેટા. હા ઓલો 10 તો ને લાવવું છે. બસ આવ કરો. દાદાની દીવબત્તી થઈ ગયા છે હવે. આમ કરે આમ. માં ઢીંગુ નહીં કરવા દે ભાઈ. ઢીંગુ ને આવું બધું બહુ મજા આવે. સરવડી તેટલી છે ને ઢીંગુ વાત જવા જા. હા હા સરહુડી નથી અને ભગવાન પ્રત્યે પ્રેમ છે. એવું છે. તો આવો એને ભગવાન કેટલા વાલા છે. તુલસી મને પૈયા લાગુ ને કેવી તો ત્યાં જઈને સુંદરી ઓડ ની પૈયા લાગવા જાય. બસ અમુક બે અગરબત્તી અને શ્રીફળ વધેર નાખ. લો અગરબત્તી. બસ ઓલું કરે. શ્રીફળ આમ રાખીને માથે દસ્તો માર ને નીચે રાખીને શ્રીફળ નીચે રાખ, માથે દસ્તો માર. બસ ઢીંગુને મળજ્યું થવા મળે શેષ દેખાણી નથી લે એને પછી એવું બધું બહુ હોય. શેષ ભાવે બહુ ઢીંગુને. ઝીંગો તો ખોળામાં તાકી હોય છે ને મોટા ઘરે. ઢીંગુ આ બાજુ બેઠા ઘડી. કેમ ખામ મૂક દે 5 ધરી દે. લાઈન કે નાખ. ખમ ખમ બટાટા હમણાં ન ખવાય છે. જે ખાવાનું હોય હો. ગણપતિ બાપાને ખાવાનું હોય કે નહીં? હા એને એમ ખાવાનું હોય. બસ પગે લાગી લો હવે. જય જય કલે ઢીંગુ.
જય કરો દાદાને. હા બે જય જય કરવું જય જય કરો આપણે હાલો હા જય જય કરો હા પેલા આમ આમ કરીને આમ કરો પછી આમ હા હા હવે મને પૈસા લાગી લેવા દે હો પછી આપું હો લાવો તેમ પૈસા લાગી લો હું પૂજા લાગતો હો. જય જય કર્યું હે. હાલો જય ગણપતિ બાપા. તો હવે આપણે બધા પ્રસાદી લેવા બેસી જાવ બરાબર. ચાલો તો હવે આપણે તો જમવાનું બધું રેડી થઈ ગયું છે. ગણપતિ બાપાને ઝાડ દીધા. આ બે જો મા દીકરો જો કઈક લપ કરે. જો ટીંગો અહીં જો બેટા ખાવમણી. હવે લાડવા છે ને ભાઈ, લાડવા જેને જોઈ એમ લઈ લો. પછી ક્યાં તને મારે નો શીખા નીકળ્યા આમ નતું તેમ નતું ને એમ. તને ગમે એ લાડવો લઈ લે આય એને લઈ લીધો એક જ હોય પેલા એક ખૂટવાડો પછી બે ભાંગવા છે ને ખાલી તમારે કયો લેવાનો છે મારે ગમે એક લાડુ મૂકી દે ને મારી થાળીમાં. ના ના તેમ કહી દો પછી તમે તું રહે દે પછી ઈ કેક મારા નીકળ્યો હાલ જેનું કે એ મૂકી દે. એક જ હો, આપણે વધારે નહીં હાલે બહુ. હિંગો થઈ ગયું. હા તો હવે લાડવો ભાંગવાનો છે આપણે બરાબર. કોને પહેલા તો હું મારો લાડવો ભાંગીશ અને હાલો બધા જમવા. ખાસ હજી અમે શરૂઆત નથી કરી બરાબર. ગણેશ સ્વચ્છ છે તો દાદાની પૈસાની છે. જેનું જો ભાંગી નાખ્યો એને કાંઈ નો નીકળ્યો. એટલે જો બે હાથે લાડવો ભાંગ્યો એને કાંઈ જો કાંઈ નીકળ્યું છે. મારે નીકળે છે જોજો હમણાં. આપણે કાંઈ નો નીકળ્યો. હાલ લે. હા બધા લાડવા ગણપતિ સિક્કા છે ગણપતિ હા, બાપા દાદા. ઢીંગો ભાંગવાનું ઢીંગો ભાંગ તો બેટા લાડવો ભાંગવા નીકળે એના માં તો નહીં નીકળે હા ભાંગ્યા લાડવો નો ભાંગ નીકળે એને નો નીકળ્યા. હાલ લે. કોઈ લાડવો નો નીકળ્યો બોલો. લાડવો લાડવો રીપો નો નીકળ્યો કોઈને એમ. તો ચાલો હવે અમે જમી લઈએ બરાબર. હેપી ગણેશ ચતુર્થી બરાબર. આપને અને આપના પરિવારને અમારા પરિવાર તરફથી હેપી ગણેશ ચતુર્થી. દાદા સૌની મનોકામના પૂરી કરે. હાલો જમવા. તો અમારો બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ કરજો જેથી કરીને અમારું થોડુંક આ ચેનલનું કામકાજ આગળ વધે બરાબર. ચાલો જય માતાજી.